ગુડ ઇવનિંગ મિત્રો, જય દ્વારકાધીશ, રામ રામ જુવાન ને સ્વાગત છે તમારું આપણા નવા લોગની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જ રહેવાનું. આપણા લોક જોતાય મોજમાં જ હોય. તો મિત્રો અટાણે થઈ ગયો છે રોંટો અને તડકી. મિત્રો અટાણે જો કાઢી ઉપર એકવાર ખેતરમાં જઈને તમને વ્યૂ બતાવી દઉં. તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢ. તો આપણે આલ્ફા કાલે ગયા હતા, તો આજે આપણે આલ્ફા જવાનું. પહેલાં આપણે ખગા છે ત્યાં જમવાનું ને બધું ત્યાં છે. તો પહેલાં આપણે ત્યાં જાઉં જમવાનું બધું જમીન પછી આપણે આલ્ફાએ જાઉં. તો હવે ફટાફટ આપણે નીકળી જઈએ. ખોખડા ફેટકે આપણે આપણી ગાડી રાખી દઉં. ત્યાંથી આપણે 4 વ્હીલમાં જવાનું છે. મિત્રો વરસાદ આપણો બંધ થઈ ગયો છે. તો બા કેટલા દી આપણે વરસાદ સતત ચાલુ હતો? 2-3 દી થયા. હા, બહુ વરસ તો 2-3 દી થયા, બહુ વરસ હતો. રટાણા અમારે જવું છે જુનાગઢ. હા, આલ્ફાએ હેતુની સ્કૂલે જવાનું છે. વેલકમ નવરાત્રી અને રાસ ને 2 દી થી લઈએ છે. તો રટાણ જઈએ છીએ આજે જાઉં. આજે જવું જ પડશે ને, અહીંયા કીધું છે તમે. ઠીક, જાઓ. બીજે જે લાભ લઈ લે ને, નરતામાં 10 દી તમારે વાત નથી જોવાની. 10 દી આવવાના મજા જ કરવાની છે. હા, જાઓ બાપા. તો હાલો હાલો મિત્રો જઈએ હવે. અને ખોખડા ફેટકી આપણે ફટાફટ પૂગી જઈએ. ફઈ નહીં કેશોદથી નીકળે છે આપણે ખોખડા ફેટકીની પહેલા ત્યાં પૂગી જઈએ, એટલે કંઈ ખોટી પોદ નહીં. આજે આપણે જુનાગઢ જઈએ તો પાર્સલ લેતો જવાનું. શું લઈ જવાનું છે? આસે બેનને દેવાનું. તો આ 4 વ્હીલમાં આપણે લેતું જવાનું છે. ટાણા બેન આપણે અહીંયા જુનાગઢ એને દેવાનું હતું. પાર્સલ લેતું જવાનું. ભાડું ખાવ? હા, ભલે થાય. તો મિત્રો હવે જઈએ તો મમ્મીને કહેતા જઈએ કે આપણે જુનાગઢ જઈએ છીએ. તો હું જુનાગઢ જાઉં છું. હા, જયેશ ડાંગર જુનાગઢ ગરબી જોવા નીકળે છે. તો અટાણ તારા શું કામ લેશો? મારે જો સા પીને બેહું ધોવા જાવ. તો હું જુનાગઢ બાજુ નીકળું. હા, નીકળો ભાઈ. હમણાં 10-12 દી તારે હે ને વાટ જ નથી જોવાની મારી. હા, જલસા કરો તમ તારે જા. તો હારો હાલો મિત્રો ફટાફટ મમ્મીને કહેવાય ગયું છે આપણે જઈએ હવે જુનાગઢ. ખોખડા ફેટકે પૂગી ગઈ છે ને 1-1.5 કલાકથી આપણે ભાઈ હજી આવ્યા નથી. ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી સોનલ કૃપાએ. હવે આવે તો સારી વાત છે. 1-1.5 કલાકથી આપણે વાટ જોઈએ છીએ. આવે એટલે નીકળી જાય ફટાફટ પાછા. મિત્રો ખોખડા ફેટકે આપણે નીકળી ગયા છીએ. પૂરી ગયા સીએનજી ફૂલ કરવાને કરતા પેટ્રોલ નથી, સીએનજી ગેસ નખાવાનો અલ્ટો લોડ અલ્ટો. આલ્ફા સ્કૂલે પૂગી ગયા છે. નીલુપીન કરે આપણે જમવાનું હતું, જમીન પાસે આવી ગયા છીએ. તો અંદર જઈએ. બીજો દિવસ થઈ ગયો છે. તારા બંધ બાજા
અત્યારે હોસ્ટેલમાં છે નવરાત્રી કઈ મજા આવી હતી. તમને જેટલા સિનેમેટિક ઉતરે એવા લાગે કમેન્ટ કરી જણાવી દેજો. તો મિત્રો પાછા ઘરે પૂગી ગયા છીએ. અત્યારે વાગોમાં થઈ છે 3:15 વાગે આપણે સેટ ઘરે પૂગી ગયા છીએ આજે. તો અટાણનો લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. કાલ 9 દિવસ સાથે નવો લોગ કન્ટિન્યુ કરશું. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે કાલ રાતે મોડો આવ્યો તો બીજા દિવસે બ્લોગ પાછો ચાલુ કર્યો છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં આવીને જ આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે આપણે ભેહું હાટું મકાઈ વાટવાની હતી તે મમ્મી વાટે છે, એના પાસ ભારી આપણે ચડાવવાની છે અને અટાણે તડકી નીકળી છે જોરદાર. જો તો જઈએ મમ્મીને ભારી ચડાવી દઈએ. તો મિત્રો પાછા આપણે ઘરે આવી ગયા છીએ ખેતરમાંથી. અટાણે આપણે આપણા ઘરના જે કોઠીંબા છે એમાંથી આપણે કાચરિયું બનાવવાની છે. તો અટાણે મમ્મી કેવી રીતે બધું શું કરવાનું હોય મમ્મી બધી પ્રોસેસ તમને સમજાવે. તો અટાણે બનાવે છે, જો બતાવું તમને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણે ઘરની વાડીના કોઠીંબા આજે ઉતરાશે તેની કાસરી કરવી છે. કોઠીંબા કડવા બહુ હોય પણ નરવા બહુ હોય. કોઠીંબાને વીણી આવીને ધોઈ નાખવાના, પછી સૂકવી દેવાના અને પછી એને સુકાઈ જાય પછી બે ભાગ કરી અને ડોલમાં નાખી પછી એમાં મીઠું નાખવાનું. પછી એને 2 દિવસ રાખવાના મીઠામાં. પછી બાયણે કાઢી નાખવાના, પછી સૂકવી દેવાના તડકામાં. સુકાઈ જાય પછી એક જરીક જેટલા થઈ જાય પણ એ ખાવાની બહુ મજા આવે. તરીને ખાવાના, શેકીને ખાવાના. કાયસરી અને બાજરાનો રોટલો અને દૂધ એના ભેગું બહુ જ ભાવે. આ મારા ગામડાનું દેશી આથણું. તો આવી રીતના 2 ભાગ કરી નાખવાના. પછી એમાં આસુ મીઠું સાટી દેવાનું. મીઠું સાટવાથી કડવાઈસ થોડીક ઓછી થઈ જાય છે અને મીઠું સરસ ભળી જાય છે. આમાં ઘરની વાડીના કોઠીંબા મારે તો બહુ જ વહેલા ઉગે છે પણ અમે જરૂર પૂરતા રાખીએ અને બીજા ઉપાડી લઈએ છીએ. કારણ કે એના બી ખરવાથી પછી બહુ જ હાલી મરે છે એટલે અમે બહુ રાખીએ નહીં. અમારા ઘર પૂરતા 1 તો 2 વેલો રાખીએ ને પછી ઉપાડી લઈએ. પણ એક વેલામાં તો ઢગલો થઈ જાય, મલક ઉતરે એટલે વાતનો થઈ જાય. અને આના 2 ભાગ કરી નાખી દેવાના. તો આ છે આપણું ગામડાનું દેશી આથણું. ગામડામાં તો હાઈડેડ થતા હોય, અમને પગમાં કસરતા જતા હોય, કોઈ અડે નહીં. પણ શહેરમાં આની કિંમત બહુ છે. શહેરમાં બેનું વેસાતા પૈસે પણ લઈને અથાણું કરે. અમારે તો જો કે ઘરનું હોય એટલે એની કોઈ કિંમત ન હોય. અમે તો પગમાં કસરતા જાય, હાયલા જાય. અમુક વહેલા તો રહેવાય ન દઈએ, ઉપાડી લઈએ. નકરાનું બિયારણ હાલી મરે પછી બહુ વહેલા થાય. જો ગુવારનું પણ કાયસરીનું આથણું થાય છે. ગઈઢો ગુવાર લેવાનો, પછી મીઠામાં નાખી અને પછી સૂકવી દેવાનો. એનું પણ બેનો સરસ આથણું થાય છે. ગુવારનું પણ આ કાસરીની જેમ જ થાય. એ આથાણું પણ તરીને ખાવાની બહુ મજા આવે. પછી બેનું કાસરી મીઠામાં નાખ્યા કર્યાનો 24 કલાક થઈ જાય ને પછી એમાં સાઈઝ ઉમેરો તો સાઈઝથી સફેદ કાસરી થાય છે. તો એમાં થોડીક સાઈઝ નાખવાની હોય. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો ની કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને.